જોરદાર વાવાઝોડું આવી ગયું આજે તો. લાઈટ બી જતી રહી પણ અમારા ઘરમાં તો લાઈટ છે. આ પ્રીતિએ અમારા ઘરમાં લાઈટ લાવી દીધી આજે. ઉજાલા કરી દીધું. ગોરો લઈને મંડી ચાંદની આખા ઘરમાં. ચાલ ધાબા પર જઈએ. બહુ જ અંધારું છે અહીંયા. આખી લોબીમાં બહુ અંધારું છે, કશું દેખાતું નહીં. હવે અમે જઈએ ધાબા ઉપર. આવતી નહીં શી ખબર શું કરે છે. મારા પાછું આવવું પડ્યું. આ જો હજુ ગોરો લઈને મંડી છે આખા ઘરમાં. આ જબરું ઉડે અમાર જય શ્રી રામ. બસ હવે ઝંડો નહીં ઉડાડવાનો આખો. અહીં તો ભજન બી ચાલુ છે. ચાંદનું ચાલુ છે બપોરનું. હવે વરસાદમાં શું કરશે આ લોકો? શી ખબર શું કરશે. આજે વરસાદ આવવાની સંભાવના સકર નહીં. બોલ ખાલી ભાસ્કર અમારું સંભાવના છે વરસાદ આવવાની ને પાક્કું 100% વરસાદ આવશે. હું કહું છું તમને, સાચું કહું છું. પેલું વિમાન ઉડજો. આ વિમાન તો ઉડવું જ ના જોઈએ. સાચું કહું છું, ક્રેશ થઈ જાય તો હવા ના થાય. તો મને મેલી ગયા કોના રે સારે. ગાઈસ મને પ્રીતિ છોડીને જતી રહી. હું આ સાયકલ ઉપર બેહી રહી ચાંદની એકલી. એ જો આ નાના છોકરાને રમાડવા જતી રહી. મેં કીધું આય તો બી ના આવી ને એ લોકો જોડે જતી રહી. કેવી જોઈ રહી છે હવે. આઈસ્ક્રીમ લઈ લો. ગરમ આઈસ્ક્રીમ. પકોડી લઈ લો. પકોડી બા મને યાદ કરો કે નહીં? કરો તમારો ક્યુટ ભઈલું. હું બોલું વાર્ગા ભાઈ દીધા થોડો ક્યુટ નહીં લાગતો. ગાઈસ અહીં તો વાદળાએ સાફ થઈ જાય. મને નહીં લાગતું કે આજે વરસાદ આવે. મને નહીં લાગતું આના તો. મને નહીં લાગતું. મને તો નાવું છું બહુ જ. વરસાદમાં વિચાર્યું હતું કે બહુ બધું નહીં પણ શું નાવાનું. સો સેડ અમારી સ્ટોરી. બ્રોકન હાર્ટ ના ઉઠું પણ ચાંદનો હવા આવે છે પણ ખબર ના પડે કે વરસાદ આવી જાય. ઠંડો પવન આવતો હતો તો પણ વાદળા સાફ થઈ ગયા. મને તો બહુ સેડ થઈ જવાય. મને બસ ચલો મસ્ત મોસમ છે. ક્યુટ વાળો એકદમ ઠંડો દિલ ગાર્ડન મસ્ત આય હોય. મજા આવી ગઈ. શેની મજા આવી ગઈ તને? ઠંડા પવનની. તો ગાઈસ અમારા ઘરમાં તો દાનવ ઘૂસી ગયો. અમે ધાબા ઉપર હતા તે શી ખબર ચોઈ આવી ગયો. આ દાનવનું મોઢું બતાવું. કૂદકા મારો ચાંદનું આવી રહ્યું. તો તમે ક્યાંથી આવ્યા છો? લાલ દરવાજાથી. શું કરવા? લાલ દરવાજાથી લાલ સિંગડા લઈને આવ્યા છો ખાલી? યા ઇંગ્લિશ. ઓહો તમારે શું જોઈએ છે? શું કઈક આપો. હું કઈક લઈને જ જઈશ. લો એમને એમ નહીં જાઓ. લો બટરફ્લાય. આવું નહીં ચાલો. લો લાલ દરવાજાથી જ લાયા અમે. તો ગાઈસ અહીંયાથી અમારો બ્લોગ પૂરો થાય છે. તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આવજો. હવે અમે જઈએ ખાવાનું બનાવવા. ઉડીને નહીં જતા એટલે ઉડીને નહીં જતા. હવે રસોડામાં જઈએ રોધવા ખાવાનું બનાવવા. તો બાય બાય.